એક જંગલમાં અભિમાની અને અકડું સિંહ રહેતો હતો. જંગલના બધા જાનવરો તેના આ અભિમાનીપણા અને અકડુપણાથી હેરાન થઈ ગયા હતા. એક દિવસ તેનો મંત્રી અને સલાહકાર કાળો દીપડો સિંહ રાજાને કહે છે કે, મહારાજ, મને આ કહેતા સારું નથી લાગતું કે તમારું અભિમાનીપણું અને અકડાઉપણું તમારા અને જંગલ માટે સારું નથી. તું કહેવા શું માંગે છે કાળુ દીપડા? મહારાજ, વાત એમ છે કે તમારા વિચિત્ર ફરમાનોથી નબળા પ્રાણીઓ ખૂબ જ ગભરાય છે. મને બીક છે કે કોઈ દિવસ તમારા વિરુદ્ધમાં તેઓ સેના ન બનાવે. તું એકદમ સાચું બોલ્યો. આ વાત તો મેં વિચારી જ નહીં, પણ આનો એક હલ છે મારી પાસે. બીજા દિવસે જંગલના રાજાએ બધા જાનવરોને પોતાની ગુફાની પાસે બોલાવ્યા. મને ખબર પડી છે કે મારા ન્યાયને કારણે જંગલના નબળા પ્રાણીઓ હેરાન થઈ રહ્યા છે. મેં તેમના માટે ઉપાય શોધ્યો છે. સિંહ રાજાની વાત સાંભળીને જંગલના બધા પ્રાણીઓ તો ખુશખુશાલ થઈ ગયા. મારો ફેસલો છે કે આજ પછી જંગલના બધા નબળા પ્રાણીઓ છે, જેમ કે ખિસકોલી, ઉંદર, તેઓ અત્યારે જ જંગલ છોડીને જંગલની બહાર સૂકા પ્રદેશમાં જતા રહે. રાજાનું ફરમાન સાંભળીને જંગલના બધા નબળા પ્રાણીઓ તો ખૂબ જ હેરાન થઈ ગયા. તે નબળા પ્રાણીઓમાંથી સોના ખિસકોલી હિંમત કરીને રાજાને કહે છે કે, આ તો અન્યાય છે મહારાજ. શું કીધું? તારી હિંમત કેવી રીતે થઈ મને આ બોલવાની? મહારાજ, જંગલના બીજા ભાગમાં હરિયાળી બહુ ઓછી છે અને તળાવ પણ સૂકા પડ્યા છે. અમારો આદેશ છે સોના ખિસકોલી, અને હા, આજ પછી કોઈ પણ નબળું પ્રાણી જો જંગલમાં જોવા મળ્યું તો તેને મારી નાખવામાં આવશે. પણ મહારાજ, જો નબળા પ્રાણીઓ ત્યાં જશે તો આપમેળે જ મરી જશે. પોતાના નિર્ણયો પર ફરી વિચાર કરો. બકવાસ બંધ કર કાળા દીપડા. એમ તો હું તારી વાત પણ માની લેત, પણ આ સોના ખિસકોલીએ મને ગુસ્સો અપાવ્યો છે. બધા નબળા જાનવરોએ તો જવું જ પડશે. કાળો દીપડો મનમાં બોલ્યો કે, એક કયો અપશુકનિયાળ દિવસ હતો જ્યારે આ જંગલનો સિંહ રાજા બન્યો. આમ તો આખા જંગલનું સત્યાનાશ કરી નાખશે. મેં તો તેને બીવડાવવા કહ્યું હતું, પણ તેણે તો ભોળા ભાળા નબળા પ્રાણીઓને જ બહાર નીકાળી દીધા. સિંહ રાજા અકળાઈને પોતાની ગુફામાં જતો રહ્યો. જંગલના બધા નબળા પ્રાણીઓ નિરાશ થઈને જંગલની બીજી તરફ જતા રહ્યા. નબળા પ્રાણીઓ જંગલની બીજી તરફ જઈને સોના ખિસકોલીને આમ તેમ બોલવા લાગ્યા. તારા કારણે જ અમને બહાર કાઢવામાં આવ્યા છે સોના ખિસકોલી. આ તો કેવી વાતો કરે છે. સાચું કહું છું, તે બધાની સામે સિંહ રાજાની વિરુદ્ધમાં કહીને તેમને ગુસ્સો અપાવ્યો. મેં તો તમારા બધાના સારા માટે મહારાજ જોડે વાત કરી, પણ મહારાજ તો પહેલેથી જ આપણને બહાર કાઢવાનું વિચારીને આવ્યા હતા. પણ હવે શું કરીએ? અહીંયા તો લીલોતરી પણ ઓછી છે અને ક્યાંય આજુબાજુ તળાવ પણ દેખાતું નથી. આવામાં તો આપણે તડપી તડપીને મરી જઈશું. તું સાચું કહે છે. મને લાગે છે આપણે આજુબાજુ તળાવ શોધવું જોઈએ, કારણ કે જળ જીવન છે. અને સોના ખિસકોલી, તું જતી રહે. અમને તારી કોઈ જરૂર નથી. તારા કારણે જ અમારી આ હાલત થઈ છે. જો તમને બધાને એવું લાગતું હોય કે મારા લીધે તમને જંગલમાંથી કાઢી દીધા છે, તો હું તમને ખાતરી આપું છું કે હું તમને જંગલમાં પાછા પણ પહોંચાડીશ અને મહારાજને પાઠ ભણાવીશ. સોના ખિસકોલી સિંહ રાજા સાથે બદલો લેવાની આગમાં ત્યાંથી જતી રહી. થોડેક દૂર ચાલ્યા પછી સોના ખિસકોલીની નજર એક કૂવા જેવા તળાવ પર પડી. અરે વાહ, આ તો એક પ્રાચીન કૂવા જેવું બહુ સુંદર તળાવ છે. એટલામાં તે કૂવા જેવા તળાવમાંથી એક મોટી માછલી બહાર આવી અને ખિસકોલીને કહે છે, જો તારે તારો જીવ બચાવવો હોય તો જતી રહે અહીંયાથી. શું મતલબ? કારણ કે એનો નીકળવાનો સમય થઈ ગયો છે. હું પણ છુપાઈ જ જવાની છું. હું કંઈ સમજી નહીં. કોનો નીકળવાનો સમય થઈ ગયો છે? તને નથી ખબર? આ તળાવની અંદર એક સમુદ્રી ઘોડો રહે છે, જે ખબર નહીં કેવી રીતે આની અંદર આવી ગયો. એ સમુદ્રી ઘોડો બીજા જીવોને જોઈને એમના જ રૂપમાં પરિવર્તિત થઈને એમને મારી કાઢે છે. એનાથી એને શક્તિ મળે છે.
મને એના વિશે કંઈક જણાવ. હોઈ શકે હું તારી કંઈક મદદ કરી શકું. માછલી સોના ખિસકોલીના કાનમાં સમુદ્રી ઘોડા વિશે બતાવવા લાગી. અચ્છા, તો આવી વાત છે. હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ. સોના ખિસકોલી માછલીના કાનમાં કંઈક કહેવા લાગી. ત્યાં જ તળાવના પાણીમાં વમળ જોવા મળ્યા. માછલી ત્યાંથી ગભરાઈને નીચે જતી રહી. થોડી જ વારમાં એક મોટો સમુદ્રી ઘોડો નીકળીને સોના ખિસકોલીની પાસે આવી ગયો. કોણ છે તું? શું તને ખબર નથી કે હું કેટલો શક્તિશાળી છું? હવે મરવા માટે તૈયાર થઈ જા. કોણે કીધું તું શક્તિશાળી છે? હું જે જંગલમાં રહું છું ત્યાં તારાથી પણ વધારે શક્તિશાળી જીવ રહે છે. શું બકવાસ કરે છે તું? કોણ છે તે? મારાથી શક્તિશાળી કોઈ જ નથી. એને જંગલનો રાજા સિંહ કહેવાય, મૂર્ખ. તું આ નાનકડા તળાવમાં રહીને ખબર નહીં પોતાની જાતને શું સમજે છે. અરે અહીંયાથી બહાર નીકળીને જો, બહાર કેટલું મોટું જંગલ છે. હા, મને ખબર છે, પણ એક સમસ્યા છે. મારે દિવસમાં એકવાર આ તળાવમાં ડૂબકી લગાવવી જ પડે છે, કારણ કે આ પાણી જાદુઈ છે. તું એક તીરથી 2 નિશાન મારી શકે છે. એ કેવી રીતે? તું જંગલમાં સિંહ રાજાને મારીને ત્યાંનો રાજા બની જા. આખું જંગલ તારું થઈ જશે. ત્યાં બહુ જ બધા પ્રાણીઓ છે જેમને મારીને તું વધારે શક્તિશાળી થઈ શકે છે. અને સાંજે આ તળાવમાં ડૂબકી મારીને તું જંગલ પાછો આવી શકે છે. તારા માટે સહેલું રહેશે. આ તો મેં વિચાર્યું જ નહીં. ચલ મારી સાથે અને રાજા સાથે મળાવ. તો થોડી વાર અહીંયા ઊભો રહે, હું હમણાં આવું. થોડી વાર પછી સોના ખિસકોલી પાછી આવી અને સમુદ્રી ઘોડાને સીધો જ સિંહ રાજાના ઘરમાં લઈ ગઈ. સમુદ્રી ઘોડો અને સોના ખિસકોલીને જોઈને જંગલનો રાજા ગુસ્સે થાય છે અને કહે છે કે તારી જંગલમાં આવવાની હિંમત કેવી રીતે થઈ સોના ખિસકોલી? અને તું તારી સાથે આ વિચિત્ર દેખાવવાળા કયા પ્રાણીને લઈને આવી છે? સિંહ રાજા આવું બોલ્યા જ હતા કે ત્યાં જંગલી સમુદ્રી ઘોડો સિંહ રાજાનું સ્વરૂપ લઈ લે છે. અરે, આણે તો મારું જ રૂપ ધારણ કરી લીધું. જરૂર તું મારી સાથે બદલો લેવા માટે કોઈ બહેરૂપિયાને લાવી છે, જે મને મારીને મારું જંગલ હડપવા માંગે છે. પણ હું તેને છોડીશ નહીં. સિંહ રાજાનું સ્વરૂપ ધારણ કરેલા જંગલી ઘોડાના આંખમાંથી લાલચોળ જ્વાળાઓ નીકળવા લાગી. થોડી જ વારમાં જંગલનો રાજા સિંહ રાખ થઈ ગયો. સિંહ રાજાના મરતા જ જંગલી સમુદ્રી ઘોડો પોતાના રૂપમાં આવી ગયો. જોયું તે? હું કેટલો શક્તિશાળી છું. આજથી તમે જ અમારા મહારાજ છો. આજથી હું તને મારા રાજ્યનો સલાહકાર ઘોષિત કરું છું. હવે તું જ મને બતાવ કે જંગલના બીજા બધા જાનવર ક્યાં મળશે જેને હું ખાઈ શકું. એ બધું છોડો મહારાજ, તમે તળાવ પાસે જલ્દીથી જતા રહો. સાંજ થઈ ગઈ છે. તમારું તળાવમાં ડૂબકી મારવું બહુ જરૂરી છે. અરે હા, આ તો હું ભૂલી જ ગયો. સમુદ્રી ઘોડો દોડતો દોડતો તે તળાવ પાસે પહોંચ્યો, પણ તેણે તળાવમાં જોયું તો તે તળાવ પથ્થરોથી ભરાઈ ગયું હતું. આ કેવી રીતે થઈ શકે? સવાર સુધી તળાવ તો બરાબર હતું. સમુદ્રી ઘોડો પથ્થરોને હટાવવાનો પ્રયાસ કરવા લાગ્યો, પણ અચાનક તેના શરીરમાં આગ લાગી ગઈ. તે બળીને ખાખ થઈ ગયો. તેનું શરીર રાખ થઈ જતાની સાથે જ બધા નબળા પ્રાણીઓ જે સંતાયેલા હતા બહાર આવીને બધા પથ્થરોને હટાવવા લાગ્યા. તળાવમાંથી તે જ માછલી ઉછળીને તળાવની બહાર આવી ગઈ. તારો ખૂબ ખૂબ આભાર સોના ખિસકોલી. તારી ચતુરાઈના કારણે જ સમુદ્રી ઘોડો મરી ગયો અને તળાવના જીવોને એનાથી મુક્તિ મળી ગઈ. અને મારા જંગલવાસીઓને એ ઘમંડી સિંહથી પણ મુક્તિ મળી ગઈ. વાસ્તવમાં સોના ખિસકોલીએ માછલીના કાનમાં પહેલાથી જ પોતાની યોજના વિશે બતાવ્યું હતું અને જાનવરોને પણ કહી દીધું હતું કે સમુદ્રી ઘોડાના જતાની સાથે જ તળાવને પથ્થરોથી ભરી દે. ત્યાર પછી જંગલમાં બધા આનંદથી રહેવા લાગ્યા.